તો અમદાવાદની અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી. જાણીતી સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. ઝેબર સ્કૂલ, ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અગ્રેસન સ્કૂલ અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી આપવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે. જે રીતે બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે. પોલીસ કાફલો અલગ અલગ સ્કૂલમાં પહોંચી ચૂક્યો છે. અગ્રેસન સ્કૂલ ને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદની અલગ અલગ શાળાઓમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. અગ્રેસન સ્કૂલ અને ડીએવી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અલગ અલગ સ્કૂલોમાં મેલ મળ્યા હતા. તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ પહોંચી ચૂક્યું છે. આજરોજ સવારના મહારાજા અગ્રસેન, નિર્માણ સ્કૂલ અને બીજી અન્ય સ્કૂલમાં જે બોમ્બ બ્લાસ્ટ બાબતે થ્રેટનો જે મેલ મળેલો છે એ બાબતે સ્કૂલ તરફથી કંટ્રોલને જાણ કરવામાં આવેલી, જેથી અમારા વિસ્તારમાં આવેલ મહારાજા અગ્રસેન સ્કૂલનું અત્યારે ચેકિંગ તપાસ ચાલુ છે. અહીંયા મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન સાથે વાતચીત કરી અને 1400 થી 1500 જેટલા સ્ટુડન્ટ સ્કૂલમાં હાજર હતા એ લોકોના વાલીઓને અને જાણ કરી તબક્કાવાર સ્કૂલ ખાલી કરવામાં આવેલ છે. સ્કૂલના સ્ટુડન્ટ્સને રજા આપી અને હાલમાં અત્યારે જે રીતના સીપી સર તરફથી સૂચના આવી છે એ પ્રમાણે BDDS તથા ડોગ સ્કોડને બોલાવી અને સ્કૂલનું હાથમાં ચેકિંગ ચાલુ છે.